हेलो, जय श्री कृष्ण। वेलकम टू माय यूट्यूब चैनल आदि की दुनिया। તો આજે એક બહુ ખુશખબરીની વાત છે. ખુશખબરી મીન્સ બહુ સારી વાત છે. મારી યુટ્યુબ ચેનલ પર તમારા લોકોના સાથ અને સહકારથી 1000 સબસ્ક્રાઇબર્સ કમ્પ્લીટ થયા છે. તમારામાંથી અમુક લોકો વિચારતા હશો ને, 1000માં શું મોટી વાત, પણ મારી માટે છે. આજથી 4 મહિના પહેલાં 24 માર્ચ 2025 મેં આ મારી જર્નીની શરૂઆત કરી હતી. કેટલા બધા લોકોએ નેગેટિવ વાતો કહી હતી. આ ફિલ્ડ આપણા માટે નથી, આ વસ્તુ આપણા માટે નથી, આપણે આના માટે બન્યા નથી. પણ મેં નક્કી કર્યું હતું કે મને આ વસ્તુ દિલથી ગમે છે. હું આ વસ્તુમાં ગમે તેમ કરી અને એન્ટર તો થઈશ આ ફિલ્ડમાં. હા, 1000 સબસ્ક્રાઈબર જર્ની હજુ સ્ટાર્ટિંગ સ્ટેજ છે. બહુ મોટી વાત નથી કદાચ, અમુક લોકો મારી માટે છે. મારી માટે બહુ જ મોટી વાત છે 1000 સબસ્ક્રાઈબર્સ. અને આજે 24 જુલાઈ 2025 એના 4 મહિના કમ્પ્લીટ થયા અને આજે 29 જુલાઈએ મારા 1001 સબસ્ક્રાઈબર્સ છે ચેનલ પર, એ કમ્પ્લીટ થયા. તેના માટે હું હૃદયથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આમને આમ મારી જોડે સાથે રહેજો, મારો સાથ આપજો. કારણ કે પહેલાં મેં આમ લોકો એવું વિચારે, એવું કે આપણે આ બેકગ્રાઉન્ડના નથી. થોડા ઘણા લોકો બોડી વિશે કે બોડી વધારે હોય તો બી તમે આ ફિલ્ડમાં ના ચાલો ને ઘણા બધા. બધું તો હું તમને કહીશ તો આ વિડીયો કોઈ દિવસ પતે જ નહીં. પણ એવું બધું નથી હોતું. મારા જેવા જે બી ક્રિએટર્સ છે કે જે બી છે, જેને કોઈ ફિલ્ડમાં આગળ વધવું હોય, કોઈ બી ફિલ્ડ તમને હૃદયથી ગમતી હોય, તો બસ એ લોકોને એમ જ કહીશ કે એવું કોઈ દિવસ જીવનમાં નહીં વિચારવાનું કે આપણે આ ફિલ્ડ માટે બન્યા જ નથી. એવું કોણે કીધું? ભગવાને તો આપણને એવું કંઈ નથી મોકલ્યા ને કે આપણે આ ફિલ્ડ માટે નથી બન્યા. તો આપણે એવું કેવી રીતે વિચારી શકીએ? ના વિચારાય ને. આપણે એ ફિલ્ડને આપણા અકોર્ડિંગ બનાવવાની ટ્રાય કરવાની. ફિલ્ડ ચેન્જ કરવાની નહીં વાત, પણ આપણે ઘડાવવાનું એના અકોર્ડિંગ મહેનત કરવાની. જો તમે તમારી મનગમતી વસ્તુને ટાઈમ આપશો ને, તો એકના એક દિવસ સક્સેસ જરૂર મળશે. હા, હું બહુ મોટી મોટી વાતો કરી રહ્યો છું. અત્યારે હું બી નાના લેવલ પર જ છું. પણ હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિને જે ગમતું હોય ને આગળ આવે એની મનપસંદ ફિલ્ડમાં. કોઈ પ્રેશરાઇઝ થઈને કોઈ કામ કરવામાં કોઈ મજા નથી. હંમેશા જે છો ને એવું ઓપન રહો. તો વિડીયો થોડો સાઈડ ટ્રેક થઈ ગયા. આપણે થેન્ક યુ કહેવાયા હતા નહીં. એકચ્યુઅલી મારા વિડીયો નોન સ્ક્રિપ્ટેડ હોય છે. હું મારી ફેમિલી જોડે બને ત્યાં સુધી ઓપન ટુ ઓપન જ વાત કરું છું. મને કોઈ ચીકણી ચૂપડી ફિલ્મી વાતો ગમતી જ નથી. તો પહેલાં મેં કુકિંગ ચાલુ કર્યું, પછી કોમેડી કોન્ટેન્ટ, વ્લોગ. અને મને યાદ છે 2 જુલાઈએ જ્યારે સૌથી પહેલાં મેં બા જોડે પેલો બાજુમાં ઝઘડો ચાલે છે એવો વિડીયો મૂક્યો હતો ને, ત્યાર પછી મારું યુટ્યુબ ધીરે ધીરે ગ્રો કરવાનું વધારે ચાલુ થયું. તમને બધાને વિડીયો બહુ ગમ્યો તો બા જોડે વિડીયોમાં મજા આવે છે ને. બા હમણાં થોડા બહાર છે, જેવા આવશે પછી પાછા બા જોડે પણ વિડીયો આપણે ફરી ચાલુ થઈ જશે. અને આ 1000 સબસ્ક્રાઈબરનું હું નાનકડું સેલિબ્રેશન બી કરીશ. તો એ બી હું તમને લોકોને વ્લોગ થ્રુ બતાવીશ. એન્ડ હૃદયથી બસ થેન્ક યુ કહું છું. થેન્ક યુ સો મચ. તમે આજે મને 1000 સબસ્ક્રાઈબર્સ સુધી અને લાખો વ્યૂઝ સુધી પહોંચાડ્યો. અને આવો ને આવો સદૈવ મારો સાથે રહેજો, લાઈક હેલ્પ કરજો. એન્ડ થેન્ક યુ. આમ જલ્દીથી હવે આમ 1000, 1 લાખ, 1 મિલિયન બધું ધીરે 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 થઈ જશે. થઈ જશે. સાથે છો ને, બસ તારે શું ચિંતા. અને તમારે બી જો કંઈક મારી ચેનલ પર નવું જોવું હોય, કંઈ કન્ટેન્ટ નવા જવા હોય, તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો. બને ત્યાં સુધી આપણે એવું જ ટ્રાય કરીએ છીએ કે એક કહેવાય ને ઓપનલી તમારા જોડે હું બધું ડિસ્કસ કરી શકું. તો થેન્ક યુ સો મચ. પછી વિડીયો લાંબો થઈ જશે, ઓલરેડી 4 મિનિટ ઉપર જતો રહ્યો છે હે ને. કંઈ નહીં, હૃદયથી થેન્ક યુ 1000 સબસ્ક્રાઈબર્સ માટે. બસ હવે જલ્દીથી આપણે આવી રીતે મળીએ 1 લાખ સબસ્ક્રાઈબર્સ માટે. અઘરું છે અઘરું નહીં ને? સાથે છો ને? બસ આ હિંમત આપી છે, હિંમત તમારે લોકોએ મેન્ટેન રાખવાની છે મારી, અને આગળ મને સપોર્ટ કરવાનો છે. થેન્ક યુ સો મચ.
અને છેલ્લું તો કહેવું પડે ને કે જેમ 1000 કરે એમ વધારે કરવા માટે શું કરવું પડે? સબસ્ક્રાઇબ ટુ માય યુટ્યુબ ચેનલ આદિ કી દુનિયા. લાઈક, શેર, કોમેન્ટ આ બધું તો બધા બોલે જ છે. એ બધું બી તમને ખબર જ છે તમારા લોકોએ શું કરવાનું છે. થેન્ક યુ સો મચ. બાય બાય, ટેક કેર અને થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.